હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે છે રવિવાર અને અમે બસ જો ઉઠ્યા અને હું ઉઠીને મસ્ત તડકો લઉં છું. અને આ ગોલ્ડી મારી પાસે બેઠો છે. જયેશ ને કબીર જયેશ બે ગામમાં પપ્પા દીકરો. મારે ઘી લેવાનું છે તો મેં ઘી મંગાવ્યું છે કેમ કે મારે હવે થોડું ગોળ પાપડીને એવું બનાવવાનું થોડું કરવું પડે છે કે ઠંડીમાં ખવાય. અને આજે જે વ્લોગમાં થશે, જે દિવસમાં થશે એ આપણે વ્લોગમાં લેશું. આજે અહીં બેસી ગયો હતો અને આવા ડુસ્સા ક્યાંથી લઈ આવ્યો સા? ક્યાંથી લાવ્યો તું? હે ગોલ્ડી? આજે મારે નાસ્તાનો કંઈ નથી ઉપાધિ. એ પપ્પા દીકરો ખાઈ લે બે ગાંઠિયા વણેલા. મારા હાટું બનાવું છે મેગી. તો મેગી હમણાં હું કપીને કહું મને મેગી લઈ આવી દે. એ મેગી કહી દો. ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. ગોદું ચાલો તડકો આવે ત્યાં બેઠી છું મસ્ત. જે એના થોડા વાળ તો ખરે જ વાળ. ડોગ હોય ને જેના ઘરમાં એના વાળ ખરતા જ હોય. જેટલો પણ ધ્યાન રાખો, ચોથાઈ રાખો, બધું જ લોકોનું છે ને. જીભમાં કાળું તલ થઈ ગયું. બતાય મોઢું ખોલ જીભડી કાઢતા જો દેખાણી ડોક્ટર જો દેખાણી. સવારે ઘર થોડુંક અસ્ત વ્યસ્ત હોય ફ્રેન્ડ્સ, કેમ હવે બધું થશે કામ. કબીર મારા હાટું પ્લીઝ મેગી લઈ આવજે ને. તને નથી ખાવાની, ઓનલી ફોર મી. બિલકુલ નો. ઇટ્સ દુશ્મન છે દુશ્મન. તું ને તારો પપ્પા બે મારો. મને કોઈ દી મારી ખુશીનું કોઈ નહીં કરવાનું. તમારા માટે હું બધું કરું પણ મને કંઈક ભાવતું હોય તો મને કંઈ નહીં ખાવા દેવાનું. ચાલે આવ દે મને મેગી. 15-20 રૂપિયા મેગી જો. હા તો 25 રૂપિયા દો. અને છે ઈપી મળે તો ઈપી લઈ લેજે. એ ઓલી 500 નોટમાં તો કલર નથી બેસી ગયો. એ નોટ ક્યાં મારી? પાલે કલર બેસી ગયો તો દુકાનવાળા કે આ નો હાલે તો એ પાછો કબીર કાઢી લે આવ્યો હતો. અને અત્યારે ઘરમાં કઈ પૈસા નથી પડ્યા. પપ્પા ઉપાડી આવે છે અહીંયા થાય. આ તો 30 રૂપિયા મળી ગયા મારા હાટું મેગીના. આજ ઘર પપ્પા પૈસા ઉપાડી આવ્યા જ નથી. જાઓ લઈ આવો મેગી. લઈ આવ્યો મેગી જ લઈ આવ્યો ને. અરે વાહ રે વાહ રે વાહ મારી મેગી, મારી મેગી 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 મેગી. તો અત્યારે મેગી ખાય કે મેગી પકોડા બને? મેગી ખાય મેગી. પકોડા નહીં બનાવે. મેગી ખાય. તો તું કહેતી હતી ભાઈ મેગી ખાય. ગલી મેગી આપણે ખાવી ને ગલી. જાઓ અને ઓલો દઉં ઘી જઈશ તો ડબ્બો દઉં કેટલી દઉં હું દઉં? ગાયનું લેજો. અને તારા લેંઘા લેવાનું ભૂલતો નહીં. લેંગા કા જડ્ડા કા ઈ આપણે હાંજે જાઓ મમ્મી દીકરો ત્યાં લઈ આવીશું હાંજે. મારે લીમડા ચોકમાં બકાલું લેવું છે. મારે થોડું ઘણું લેવાનું થાય. ગળી અહીંયા તો આપણે અહીં બેસી જાય. બે જા શૂઝ તારા ઉપર પડ્યા છે. ચંપલ પહેરી જાય ને. બે જા ગોલ્ડી. બસ સન જો ઓલું શું કહેવાય વિટામિન ડી લે. વિટામિન ડી લેવાય. વિટામિન ડી નો મળે. આજ રવિવારે જયેશ ને છે ને કામ છે એટલે એ જાય. બે પપ્પા દીકરો. હે ગોલ્ડીનું ફ્રેન્ડ આવ્યું. ગોલ્ડીનું ફ્રેન્ડ ક્યાં જો ગેલા કોઈ નથી થતા. કેમ અમને તમે ગેલા કીધા રાખો છો? ગેલા છે અમે હોય તો જ કહે ને. લે જયેશ. વાહ રે વાહ જીવ પપ્પા એવો બેટો. ટાટા. એ આમ અંદર જો ભાગવાની ફિરાતમાં હતો. ઓની પાસે જો ગોલ્ડી જોઈશ મને. તો ફ્રેન્ડ્સ હું છે ને મેગી ખાલી સાદી સિમ્પલ જે સાદી બનાવીએ ને એવી જ હું બનાવવાની છું. કે એમાં કોઈ વેજીસ મસાલા એવા કાંઈ નહીં. ગરમ પાણીમાં મેગી નાખવાની છે અને બસ આપણી મેગી તૈયાર. અત્યારે રસોડાનો થોડોક સવારનો ટાઈમ હોય
એટલે થોડુંક બધું અસ્તવ્યસ્ત હોય એટલે ધીરે ધીરે બધું કામ ઉપડે. થઈ ગયું છે ને આ રહી મેગી, તો નાખી દેવામાં મેગી. આ થોડીક બોઇલ થાય ને એ પછી હું છે ને આ મસાલો નાખીશ. વાવ, બહુ ટાઈમ પછી મેગી ખાઈશ હું. મને મેગી બહુ જ ભાવે. અને એ મેગીનું પાણી ગરમ થતું મેં આમાં મેગી નાખી દીધી. ત્યાં સુધીમાં હું છે ને લિપ બામ લગાડીને આવી, કેમ કે ઠંડી છે ને એટલે સ્કીન ને હોઠ ને બહુ આમ ડ્રાયનેસ જેવું લાગે એટલે લગાડી જ રાખવી પડે. તો હું લગાડી આવી અને અમારી મેગી બને છે. મેગી છે ને કબીરને નથી ખવડાવતી, કેમ કે કબીરને 2-3 વાર બીમાર પડ્યો છે ને એટલે નથી એને ખવડાવવાનું, ના જ પાડે છે જયેશ. તો અત્યારે મેં એને બહુ જ રિક્વેસ્ટ કરી કે મને એકલીને તો ખાવા દો. તો એ મને કબીરે લઈ આવતી હતું. અને કબીરે એ નથી હવે એટલી બધી જીદ કરતો કે ના મમ્મી મારે ખાવી મેગી. અને છોકરાઓને જેમ બને ને મેગી ના જ ખવડાવાય. એટલું મારું કેવું છે કે મેગીથી દૂર રાખો. અને આપણે 3-4 મહિને કે 6 મહિને 1-2 વાર ખવાય, બહુ ના ખવાય. તો હું કેટલા ટાઈમ પછી ખાવશ ખુદ મને નથી ખબર કે હું કેટલા ટાઈમ પછી ખાવશ. હાલો તો બની જાય પછી હું બતાવું. ફ્રેન્ડ્સ, આ બની ગઈ મારી મેગી. અને હવે હું છે ને મસ્ત ખાઉં છું મેગી. અને જયેશ ને કબીર આવી જાય ને પછી પાછા આપણે મળીએ. હવે છે ને ફ્રેન્ડ્સ, હું અહીંયા ઉપર આવીશ. અત્યારે લાઇટે હજી આવી નથી, તો મેં કહ્યું હલો અહીંયા કપડાં થોડાક પલાળ દો અને થોડુંક અહીંયા જો રૂમમાં જોઈ લો. હમણાંથી ઉપર આવી જઈશ ફિલ્મ જોવા હાટું થઈને. તમારે અહીંયા બધું હજી પથારીઓ કરવાની છે. અને ગોલ્ડી, હા અચ્છા આ ગઈ આપ મેરે પીછે હા આ ગઈ. અને અહીંયા થોડું ઘણું કરવાનું છે હરખું. કાલના કપડાં થોડાક પલાળ્યા છે અને આ બધા સુકાય છે ને મારે હવે લેવાના છે. અને રવિવારે લાઇટ જાય એવું બને નહીં. આ તો સારું મોડી ગઈ, નહીં તો સવારે વહેલી જાય એટલે નીંદરે ઉડી જાય, 6 વાગ્યામાં વહી જાય. તો અત્યારે આવી જાય તો સારું છે. હું અહીંયા છે ને આડું બધી કરી નાખું. અહીંયા ટીવીનું મેં કીધું કે અહીંયા સ્ટેન્ડ જ લગાવી દો દિવાલમાં. તો શું છે ખબર, એક્સ્ટ્રા એક સ્ટેન્ડ લઈને કે ઉપરથી નીચેથી ઉપર કરી શકાય. તો ચાલો હું આ મારું કામ બતાવું. ગોલ્ડીને છે ને અહીંયા શું થયું છે મને બીક છે કે ને 2-3 દિવસ પહેલાં છે ને કૂતરા પાસે વયો ગયો હતો અને એને વીખી નાખ્યો હતો. તો આ દાંત ખૂંચાશ કે એને સ્કિનમાં એવું થયું. ગોલી બસ ગદુ આમ જો આ શું એને દાંત ખૂંચાશ કે સ્કિન. મેં એને છે ને હળદર તો લગાડી દીધી છે, પણ હું હોય મારું મન કહીશ કે એને ડૉક્ટરને દેખાડવું પડશે. પણ આ પાણીયારો થવા જાય અહીંયા કૂતરાને પાસે. હું તારા બાપનું ખાઈ ગયું તો નહીં ગયો તો તું હે? હું ખાઈ ગયું તો આ બાજુ છે. અને કાં તો આને મેં હળદર ક્યાં લગાડી દીધી હતી? અહીંયા જ લગાડી દીધી હતી. અરે યાર, આ જોઈને પાક જેવું પણ છે. શું હશે? હળદર તો આખી ચાટી ગયો છે. તો હું એકવાર બતાવી લઈ જઈશને કહે ને તો દવાખાને. પાણી નહીં પાછો ખંજવાળ્યા રાખે છે, વધારે થાય છે. ખીજાણું નથી ના પાડ્યું છે ના કે એમને જ જવાનું તારે. હે વાહીડો મારું ધવ એક ઉપાડીને ધવ એક. ઓ માય ગુડ બેબી. લાઇટ તો આવી ગઈ. ટીવી થોડીક વાર લગાવી દીધી. જયેશને લેટ થાય. ભાવના ડેરીનું શૂટ. ભાવના ડેરી મારી મમ્મીને રહીશ ને ત્યાં ભાવના ડેરી નવી હવે ઓપન થઈશ કાલથી પરમ દિવસથી. તો અત્યારે એ ત્યાં જ ગયા છે. ત્યાંની કામમાં દોડી કરતા હોય. તો છે ને જયેશ આ ગ્રાફિક ડિઝાઇનર છે, જેમ કે લોગો ને એડવર્ટાઇઝ ને એવી બધી કરતા હોય છે. એટલે રેસ્ટોરન્ટ છે, ઘણી હોટલો છે, ઘણી જ્વેલરી શોપ છે, એની બધાની એને જયેશ જ કરતા હોય. તો એ અત્યારે અહીંયા ભાવના ડેરીનું જે બધું એને કર્યું છે તો અત્યારે શૂટ કરે છે, ત્યાં ગયા છે. અને મને હવે આની ઉપાધિ થાય છે ગોલ્ડીની કે એને કૂતરાએ વીખો જ કે પછી એને ખંજવાડ્યું જ. કૂતરાએ વીખો જ કે પછી એને ખંજવાડ્યું જ ખબર નથી મને, પણ મને હવે અત્યારે બહુ બીક લાગે છે. કેમ કે સ્કિન અત્યારે એને સ્કિન નાનો હતો ને ત્યારથી જ એને સ્કિનમાં તો થોડી ઘણી પ્રોબ્લેમ રહે જ છે કે ગમે કંઈક ખાઈ લે કે ગમે ને આવી ક્યાંય બહાર વયો જાય કે કંઈક આમ ઘાસ કે એવું બધું કંઈક એને સ્મેલ લઈને
તો એને ઇન્ફેક્શન લાગે છે. એટલે આને હું બહુ જ ધ્યાન રાખું છું. બીજા કૂતરા પાસે જવામાં બહુ જ ધ્યાન રાખું છું. તો બસ એને છે ને એ ના હોય ને તો સારું, મને એ બહુ ઉપાધિ ખાવા માંડી છે અત્યારે. મારો બચ્ચો છે ચોઈસની રાતનો. અત્યારે કોઈ છે ને એટલે હું કામ કરતી છે ને તો મારી પાછળ પાછળ ફેર્યા કરશે. તો અત્યારે જો મેં ટીવી લગાવી દીધું છે ને હું જોઉં ટીવી હારો કામ કરતી જાઉં થોડું ઘણું ને પછી લંચ બનાવું. તો મેં તો મેગીને ખાઈ લીધી હતી, પણ આનું આ જોયું ને તો એ મારી મેગી જે મેં ખાધી હતી ને એ લઈ લીધું. મારા તો માથામાં નાખવાને એ કંઈ બોરિયા કે મારા બક્કલ આ છે ને રેવા જ નથી દેતો. એને રમૂતા જોઈએ ને એટલે પછી હું લઈ લઉં બીજા, ભલે એ બગાડી નાખે તોડી નાખે તો હું ગઈ ગામમાં કે જાતી હોય ને તો પાછી હું લઈ લઉં. એને રમવા તો જતું હોય ને તો પછી મારો ઢીંગલો ટેડી છે, મારું ટેડી, મારો દીકલો છે, દીકલો. હા ગોદી ગોદી એ ગોદી. હાલો તો હું થોડું ઘણું આડું ઓળું કા એને એની પૂંછડી તો પટપટ જ થતી હોય. તો છે ને ફ્રેન્ડ્સ અત્યારે હવે જો હું નાહી ધોઈને આવતી રહીશ. અત્યારે મસ્ત ઠંડુ ઠંડુ પાણી હતું, બધું કામ થઈ જાય ને પછી ઠંડે પાણી નાહીએ ને તો એટલે ઠંડી ના લાગે. તો હવે હું એમ વિચારું જ કે હું મારા હાટુ એક કપ કોફી બનાવું, કેમ કે જે 12 જ વાગ્યા જ જયેશ ને કબીરને હજી થોડુંક લેટ થશે તો મારું છે ને કોફી પીવાનું મન છે. અને રવિવારનું અમારે બપોરનું છે ને શું હોય ખબર ખાવાનું? દાળ ભાત કા બટેટાનું ભાત કા એવું સાદું સિમ્પલ રાતે બનાવીએ કંઈક થોડું ઘણું એવું હોય. તો બસ નાહી ધોઈને હવે એક કપ કોફી બનાવી લઉં. અને છે ને કોફી લવર છું. કોફી મને દિવસના 10-12 વાર આપી દે ને તો હું કોફી પીધા રાખું. તો હું છે ને મારા માટે પહેલાં એક કપ કોફી બનાવી લઉં. મેં કીધું તું કે મારા હાટું દાળ લઈ આવજો, મારા હાટું ઓલું લઈ આવજો, મારા હાટું કોઈ ન લઈ આવ્યા. અને અત્યારે પોતે પપ્પા દીકરો બે ટીવી જોવા આવી ગયા. હું બતાવું. કબીર તું અહીં શું કરે છે? મોરની ડ્રોઈંગ કરું. તાર પપ્પા ક્યાં ગયા? તો જોઈ લ્યો ફ્રેન્ડ્સ, કબીર મને દાળ લઈ આવજો ને, મારે દાળ ભાત ખાવા પ્લીઝ. મારી કંઈક તો તમે ઇજ્જત કરો. હું તમારી વાહે આખો દી દોડાવશ, તમને બધું હું કંઈક બધું કરી દઉં અને તમે મને એક દાળ નથી લઈ આવી. મને એક મોરની ડ્રોઈંગ સજેસ્ટ મને એક તુવેર દાળ લઈ આવજે. તુવેર દાળ પૂરી થઈ ગઈ, ગામમાં મોકલ્યા હતા તો એ ન લઈ આવ્યા. આવો જુલમ, આ જુલમી પતિ ક્યાં છે? વાહ રે વાહ, ટીવી સારું લાઇટ કરો જતા ખરી. કેવો છે પીઓપી નો? જેસ મને દાળ લઈ આવજો ને, મારે દાળ ભાત ખાવા છે. ગોલ્ડી મને કોઈ દાળ નથી લઈ આવ દેતું, મારે દાળ ભાત ખાવા મને કોઈ નથી લઈ આવ દેતું. મારે આ ગરીબ મમ્મી ઉપર દયા કરો. અરે ગરીબ અને મને દાળ ભાત અમે થાય કાય હું થાય મને દાળ ભાત ખાવા જ મને કોક લઈ આવજો. હું તમારા હાટુ સબ્જી રોટી બનાવું ને, સબ્જી રોટી બનાવું તો હું શું કરું? તો મને કોક દાળ તો લઈ આવજો. ખેદારો એઠે એવો ઉસો ડેસો થાય કે મમ્મી છે ને ગોબીને વાલ કરે છે ને. આ જો વૈસે આવી ગયું ડબકું, ડબકું વચ્ચે આવી ગયું. ખેદારો છે કબીરને તો આમ કબીર એ મારા મોરલા. હા તો એ વૈસે જ ઉભો છે કે હું અહીંયા જ રહી તમારે ઘરે. કીધું ને મોરની હું ડ્રોઈંગ બનાવું છું, લેકિન હું આ કોઈને નહીં દેખાડી કેમ કે મારા સ્કૂલના સ્ટુડન્ટ્સે જોઈ છે ને જોઈ બતાય નહીં દેખાડી. કબીરે બધું હોમવર્ક થોડું ઘણું સિક્રેટ થોડું ઘણું છે ને કબીરભાઈનું હોમવર્ક બાકી હતું તો કબીર એનું હોમવર્ક કાલે મેં આખો દિવસ એને કીધું એનું હોમવર્ક કમ્પ્લીટ કર્યું. હું આમ ડ્રોઈંગ બનાવું કે આમ બનાવું એટલે તમે મને દાળ નહીં લઈ આવ્યો ને? ઓકે તો હું સબ્જી રોટી નહીં બનાવું. આજ મારી એને છે ને આજ બહુ ખતરનાક એક્સિડન્ટ થવાનો હતું. હું અહીંયા જો પાણી ઢોળાનું, હું પાણીમાંથી પડતી રહીશ. કોઈમાં સારું કબીર કે ન લેતા. દીકરા મને આથી પોતું દે તો હું અહીં મારી દઉં. લાઈ વાય પોતું. ભગવાન રહી ગઈ જવાની હતી હજી બોલડી. આજ મામા પડવાની હતી. જો કેટલું પાણી છે, પાછા મારા પગ થોડા ધૂળવાળા છે. જો આ ગોરો મારે લઈ જવાનો છે, એઠે ભરવાનો છે. એ ગોલ્ડી આમળો આય, પાણી વાળો થાય. ધીરે, બસ બસ બસ, પડી જાય પાણી છે. નીચે વયો જા, નીચે વયો જા, જા જા. માં હું તો રહી ગયા જ પટુ. પડવાની હતી હું જરાક જયેશને કહી દઉં કેમ કે એનું કંઈ ફેર પડે. જયેશ આજ તો હું રહી ગયો ટામે સીડીએથી જયેશ હું રહી ગયો સીડીએથી પડવાની હતી. પૂછો કબીરને. આમ જો આ ગોરો હતો ને પાણી નથી,
ને લપટી હજી પાણી છે. હું કરું સાફ જો મને ખબર હતી કે તાર પપ્પા તો કઈ ને પડે હું આમ કદાચ પડી ગઈ હોત ને તોય નહીં પડે મને એ દાળ લઈ આવી નહોતી હતી ને તો મેં જો પપ્પા દીકરા હાટું બનાવી નાખ્યું જલ્દી જલ્દી શાક કેવું બન્યું હોય લસણ એ નથી નાખ્યું ને ટમેટો એ નથી નાખ્યું શાક રોટલી ખાવાવાળા બે સીટીયું પે સીટીયું બોલાવી દઈએ હવે અને અહીંયા રૂખી સુખી સબ્જી બની ગઈ જોઈ લ્યો મને જરાય ભાવે નહીં ચોરીની ને બટેટાનું શાક પણ આ બેયને ખાવું હોય એટલે શું કરવું બનાવવું પડે મારે કબીર ચલો બુલાતે રે પપલા કો જલ્દી જલ્દી આવી જાઓ ને ઝાપટી લ્યો મને દાળ ભાત નો બનાવવા દીધા કોઈએ મને દાળ નો લઈ આવી દીધી તો મારા માટે છે એક સ્પેશિયલ જે હું ખાવાની છું બતાવું કાં ગયા મારી સ્પેશિયલ લસણની ચટણી એ હું ખાઈશ અત્યારે લસણની ચટણી મને બહુ ભાવે તીખું ચટપટું થોડું વધારે ભાવે તો આ મારું છે અત્યારનું લંચ રોટલી અને ચટણી અને છાશ અને પપ્પા દીકરા હાટું છે સેવ ચોરી બટેટાનું શાક અત્યારે છે ને ફ્રેન્ડ્સ હું આવી ગયું છે ઉકેલ સુવા માટે થઈને અહીંયા કબીરનો રૂમ છે ત્યાં અને ગોલ્ડી આર્યો એ મારા પાસે હોઈ ગયો છે ને થોડીક વાર હોઈ જાય પછી છે ને ઉઠીને જાઉં છું મારે બહાર લીમડા ચોકમાં બધું થોડું ઘણું લેવા અને એ આપણે બ્લોગ અલગથી બનાવશું તો અત્યારનો જે બ્લોગ છે ને એને આપણે પૂરો કરીએલા તમને જો સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય